કચ્છ જિલ્લાના આદિપુર નજીક આવેલી શનિદેવ મંદિરથી શિણાઈ તરફ જતા રસ્તા પર પોતાના મિત્ર સાથે ફરવા આવેલ સગીર વયની બાળકીને અને તેના મિત્રને ત્યાં આવેલ બે અજાણ્યા ઇસમોએ પોલીસ સ્ટેશન લઈ જવાની ભીખ બતાવી ધાક ધમકી કરી સગીરાને નિર્જન સ્થળે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। નિર્ભયા કાંડ યાદ અપાવતી ગંભીર ઘટનામાં સીસીટીવી ફૂટેજો અને હ્યુમન સોર્સની મદદથી મળેલ બાતમીના આધારે આ કાંડને અંજામ આપનાર અને તેમાં મદદગારી કરનાર બે આરોપી અંજારના વિજયનગરના કોલીવાસમાં રહેતો મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલી અને મેઘપર કુંભારડી સીમમાં આવેલ નવકાર હોમ્સમાં રહેતા સંદીપગર ઘનશ્યામગર ગુંસાઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી પાડ્યા અને વધુ તપાસ હાથ ધરી છે। જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા શિણાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિણાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસને લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસને લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક છડી સમણ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે।